તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી અમારા એક નવા વ્લોગ વિડીયોમાં। તો આજે તો રવિવાર, તો આપણે આવી ગયા છીએ જોગણીમાના મંદિરે। તો પહેલાં તો હું તમને જોગણીમાના દર્શન કરાવું પડે। જો ખાલી આ છે બહારનું લોકેશન। તો નદીના કડોએ જોગણીમાનું મંદિર આવેલું છે, તો આપણે આવી ગયા દર્શન કરવા। તો જુઓ, આ છે જોગણીમાનું મંદિર। તો પહેલાં તો તમને જોગણીમાના દર્શન કરાવું। તો આપણે પણ દર્શન કરી લીધા, તમે પણ જોગણીમાના દર્શન કરી લો। તો આ છે જોગણીમાનું મંદિર। તો આજે છે રવિવાર, તો કોમેન્ટમાં જય જોગણીમાં લખવાનું તો ભૂલતા જ નહીં। તો જય જોગણીમાં લખી દેજો કોમેન્ટમાં, તમારું સપનું પૂરું થશે। તો જો ખાલી આ છે જોગણીમાનું મંદિર ને આપણે પેલી સાઈડ છે વિજુ બંને આવ્યા હતા દર્શન કરવા। જો ખાલી લોકેશન જોરદાર છે। તો આપણે પણ આવી ગયા હતા ને બધી વસ્તુ તમને બતાવશું જે હશે। તો નદીના ખડોએ જોગણીમાનું મંદિર આવેલું છે, તો કોઈક દિવસ આવો તો આવજો દર્શન કરવા બીજા। જો ખાલી ને તમે ક્યાંથી વિડીયો જોવો કોમેન્ટ કરજો, તો આપણને પણ ખબર પડે કે આપણા વિડીયો જોવે છે। તો મંદિરની પાછળ છે પરબ પાણીની। જો ખાલી આ છે પાણીની પરબ। તો પાણી આવે તમને બતાવી દઉં। જો ખાલી પાણી ચાલુ છે, તો આપણે બધી વ્યવસ્થા કરેલી પાછળ। જો ખાલી આ છે બધી વ્યવસ્થા। ત્યાં સ્પેશિયલ ઘર બનાવ્યું છે, કંઈક આયોજન હોય એના માટે, સેમર મૂકવા માટે બીજું। તો આ જો ખાલી બંગડીઓ છે આવેલી જોગણીમાને। તો જોઈ શકો છો તમે। તો તમારા ગામમાં જોગણીમાનું મંદિર હોય તો કમેન્ટ કરજો, તો આપણને પણ ખબર પડે કે મંદિર છે। તો જો આ છે બધી જગ્યા, આ સાઈડ છે હવનનું ધૂપ કરવા માટે સ્પેશિયલ। જુઓ ખાલી, તો આપણે વિજુની મુલાકાત કરાવી દઈએ। વિજુ, જય જોગણીમાં। જય જોગણીમાં। તો વિજુને બધા આવી ગયા હતા ને આ તો તમે જોયેલું હશે, આ તો છે નાળિયેર સોલવાનું। તો તમને ઘર બતાવી દઉં પહેલાં તો કે ઘર કેવું છે। તો હમણાં નવું ઘર બનાવ્યું, આ જોઈ શકો છો। ઘર કેવું છે એ કોમેન્ટમાં બતાવી દેજો। તો આ છે ઘર, તમને બતાવી દઉં અંદરથી। જો ખાલી હજી કોમકાજ ચાલુ છે, એટલે પતી જશે તો વળી બ્લોગ વિડીયો બનાવવા આવશું ફરીથી કોઈક દિવસ। તો અત્યારે પણ આવી ગયા હતા। તો આ છે અંદરલ્યું ઘર માટે 1 લાખ તો થઈ જાય તો કોમેન્ટ કરજો। તો મિત્રો તમને કીધું હતું કે નદી ખડોએ મંદિર આવેલું છે, તો આપણે ડાયરેક્ટ નદીમાં આવી ગયા। જુઓ ખાલી, તો આ છે નદી અમારી ને હોય જીસીબી પણ હોય છે, રેત ભરવા માટે આવે છે। બીજું આ સાઈડ હોય નીકળે એવું છે, તો આવે જીસીબી ને આપણે બીજું બે આવી ગયા છીએ। જુઓ ખાલી, देखने की जगह है, जोरदार जगह है। तो बस खाली रगड़વાનું છે સ્પેશિયલ જોરદાર વાળા છે। આ સાઈડ તો જીસીબી પડે અને ટેમ્પા બધું પડ્યું છે। કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો, હું તમને બધું બતાવીશ ક્યાં ક્યાં જવાનું છે એ બધું। જો ખાલી કોટા છે હમણાં, બીજું કોઈ છે જ નહીં ને। જો ખાલી રેત ભરાઈ ગયો ને ટેમ્પાની લાઈનો કેટલી સીધી ને અમારે બીજું તો કોટો વાજે ભરો હજી તો 2 કિલોમીટર નહીં, હજી તો અડધો કિલોમીટર નહીં હેડે ઉભી રહ્યા છે। શું કરવાનું કહે તો આમાં કોમ જ નહીં। અમારે જેવા કેવા હેડેરા છે હળવા હળવા ને આ સાઈડ આકડિયા અબળા અબળા ના એ જે હોય જોરદાર આકડિયા થઈ ને અમે આવી જાય। જુઓ ખાલી આ ફોન કહેવાય પથરો। જુઓ જો પથરો છે ને પેલા ભાઈ કેવા સડી જાય, નહીં દેખાતું એ પાછો આઈફોન છે ને એટલે કોઈ ના દેખાય। આમ ઢોળે હડવા જો ને અમે કાળા પડી ગયા બહાર। જુઓ ખાલી ને આ સાઈડ રેત ભરવાના બધું ભરી ગયા છે, હવે થોડુંક રાખ્યું છે। તો આપણે પણ નીકળી ગયા છે હવે કૂદતા રમતા રેતમાં ના ભાઈ। અમારે બીજું કીધું કે હવે આટલો લોક રહેવા દે, પબ્લિક પર હશે પણ હવાની ના બીજું શું ઇસ્માઇલ આવે તો ખાલી બીજું કોમેન્ટ કરજો। પાછો બીજું કોણ કોણ ઓળખે છે, ઓળખે જ ખૂબ બસથી ફેમસ મોણા છે પાછો। 50,000 ફોલો છે ઇન્સ્ટાગ્રામમાં। યુટ્યુબમાં ચલો 1.5 લાખ, યુટ્યુબમાં 1.5 લાખ નહીં, કોમેડી બ્લોગ વિડીયો આવશે, ખાલી જોવાનું ભૂલતા નહીં।
તો આપણે આગળ જશું તો બનાવશું ના કે એન્ડ લાવી દઈશું. તો આપણે આગળ બનાવીશું, ત્યાં જઈને મળીએ. તો જય માતાજી મિત્રો, આપણે આખી નજીમ ફરીને આવતા રહ્યા તો ખાલી આગળ ને આ કારેલા મળી ગયા છે. આપણા વેણવાનો વિચાર છે પણ ટેમ નહીં આપણા કન. ને પેલી સાઈડ આવે એક પોકલી પાડી અમારી નહીં હો ભાઈ પાસ. જો ખાલી અમે નીકળી ગયા હતા ને આથી અમારા પગ ને આ સાઈડથી પહેહાના પગ ને પેલી સાઈડથી અમારા વિજ્ઞાના પગ હો. તો જુઓ ખાલી આ છે ખાડો, પાણી ભરવાનો તમને ખબર જ હશે. તો આપણે નીકળી ગયા ઘર બાજુ. તો કૂદતા અડધા નીકળી ગયા અને આ છે બાવળિયા. જો ખાલી સુમસાન રસ્તો છે, બીક લાગે એવું ખાલી. તો કેવો રસ્તો છે, કોને કોને આવો રસ્તો છે કોમેન્ટ કરતો હો પાછા, ભૂલી જતા નહીં. હું તો કોઈ નહીં કહું. તો આપણે નીકળી જતો આ સાઈડથી કિલુડી બધા જોઈ દેશે. તો આપણે નીકળી ગયા તો ને આપણે બ્લોગ વિડીયો કેવા આવે છે કોમેન્ટ કરજો એકવાર, તો આપણે પણ ખબર પડે કે બ્લોગ વિડીયો કોણ કોણ જોવે છે ને ક્યાંથી જોવે એ જરૂર કોમેન્ટ કરજો, એ ભૂલતા નહીં પાછા હો. તો આપણે આટલે બ્લોગનું લાવીએ એન્ડ. તો હવે મળીશું નવા બ્લોગ વિડીયોમાં. તો જય દ્વારકાધીશ, જય માતાજી.